આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસ અગ્રણીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એનએફએસએ હેઠળના રાશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટીતંત્ર તરફથી રાશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા, જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રાશન કાર્ડ ધારકનો જવાબ માંગવામાં આવ્યો હતો। ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે અને તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી અને તેમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે। સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે, જેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવું ગેરકાયદેસર છે। ફક્ત જમીન માલિકીના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ। આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગરીબ પરિવારોને એનએફએસએ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છું। સરકારશ્રીને અમારે કહેવું એવું છે કે જો આમોદ તાલુકામાં 3 એવા નાગરિકો પકડાયા છે, મામલતદારશ્રી પાસે એમનું નામ છે, બધું જ છે, જે 25 લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે, એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું? એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર થતો જાય છે અને ગરીબ થતો જાય છે। તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે તે મળવું જોવે ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા।